રાજકોટમાં રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા રક્તદાન કેમ્પ વિરાણી સ્કૂલ ખાતે યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે હું આવી ચૂક્યો છું રાષ્ટ્રીય અસ્મિતા સંઘના મહા બ્લડ ડોનેશન કેમ્પમાં, અને વધુ વિગત આપણે જાણીશું પંકજભાઈ બકુત્રા પાસે। રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આ આપણે 5મો રક્તદાન કેમ્પ છે, સતત 5મો, જેમાં સતત ચોથો વિરાણી સ્કૂલમાં સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આપણે આયોજન કરેલું છે, અને સવારના 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી આયોજન ચાલુ છે। આપણે શું કહેશો, કેટલી બ્લડ બોટલની ટાર્ગેટ કરેલો છે અને કેટલા લોકો જોડાયેલા છે? અત્યારે લોકોમાં તો આપણી પાસે 400 થી 500 લોકોનો ફ્લો આવી ગયો છે, અને બ્લડ અત્યારે સુધીમાં 100 ઉપર બોટલ વહી જાય છે। અપેક્ષિત આપણે 300 ની આસપાસ રાખીએ છીએ ખાસ તો। શું કહેશો, કેવડી મહેનત કરી હતી અને આપને કેવું પરિણામ મળે એવું તમને લાગી? સતત બધા કાર્યકર્તા જે મિત્રો છે, આપણે સતત છેલ્લા 2 મહિના આ જ કાર્યમાં મહેનત કરી રહ્યા હતા। રાષ્ટ્રીય અસ્મિતા સંઘના તમામ કાર્યકર્તા સોશિયલ મીડિયાથી માંડીને પેપર પત્રિકાઓ છાપામાં બધામાં મિત્ર સર્કલમાં આપણે મહેનત કરી રહ્યા છીએ, અને તેની સામે અત્યારે આપણે 300 ની આસપાસ પહોંચવાનો ટાર્ગેટ છે। મારું સ્વાતિ બહાદુરભાઈ લાવડિયા, ફર્સ્ટ વાર। બહુ સરસ કે જેમ બને એમ તમે તમારું રક્તદાન કરો। બહુ આ નાના બાળકોને એનું જીવનદાન આપે છે, એટલે જેટલું બને એટલું તમે રક્તદાન કરો। ના કાંઈ ન થાય, બસ નોર્મલી જ છે, કાંઈ નથી થતું। મારું નામ હિન્દુ ઉદયભાઈ બોરીચા। ભારત માતા કી જય। રાષ્ટ્રીય અસ્મિતા સંઘમાં સંગઠન પ્રમુખ તરીકેની અત્યારે હું જવાબદારી નિભાવું છું। અમારો રાષ્ટ્રીય અસ્મિતા સંઘ એટલે કે પ્રમુખની તો મારી ખાલી જવાબદારી છે, પણ હું એક સામાન્ય કાર્યકર્તા, અને બીજા બધા તમે જોઈ શકો એમ બધા કાર્યકર્તા કામ કરે છે સેવાકીય। આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। સતત 1 મહિનાની અમારી મહેનતનું આજે જે એમ કહેવાય ને કે અમારી પરીક્ષા એ આજે અમે દઈ રહ્યા છીએ। મેઘરાજા આજે મંડાણ કરવાના હતા, પણ ઈશ્વર કૃપાથી આજે મેઘરાજા આવ્યા નથી, અને અમારું આ કાર્ય સફળતા તરફ જઈ રહ્યું છે। અમે 500+ બોટલનો ટાર્ગેટ રાખેલો હતો। અત્યારે સમય થયો છે 11:45। અમે 300+ અત્યારે થઈ ચૂક્યા છીએ, અને ભગવાનને પ્રાર્થના કે 500+ બોટલ થાય। 500 બોટલ થશે તો 1500 જેવા વ્યક્તિઓને અમે મદદરૂપ થઈ શકશું, અને આયા આવનારા તમામ ડોનરોને ખૂબ જ સારી અને આકર્ષક ગિફ્ટ મળશે। તો મીડિયા પરિવારનો પણ હું આ તકે આભાર માનું છું। જય શ્રી રામ। અમે અમારું જે આજે આયોજન છે એમાં એક સિવિલ હોસ્પિટલ અને બીજું જીવનદીપ બ્લડ બેંક, આ 2 બેંકને અમે સાથે રાખીને ચાલીએ છીએ, અને બેમાં જ બધા જ વ્યવસ્થિત દાતાઓને બ્લડદાન કરાવે છે। જી ચોક્કસ, આપણે વાત કરી રાષ્ટ્રીય અસ્મિતા સંઘના પૂર્વ પ્રમુખ જે પંકજભાઈ બકુત્રા હતા। સતત 1 મહિનાની મહેનતથી સતત મહેનત કરી રહ્યા છે, અને 500+ બોટલનો ટાર્ગેટ કરેલો છે। રિપોર્ટર સંદીપ ચાવડા, રાજકોટ।